જય સ્વામિનારાયણ બધાને. ચાલો, કેમ છો બધા? આવી જાઓ લાઈવમાં. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને બહુ બધાના મેસેજ આવ્યા. થોડીક વાર મોઢું બાંધો, આને ચાલુ કરીને પંખાને. આમ બહુ બધાના મેસેજ આવ્યા અને બહુ બધાના વિડીયો મોકલા ને તમારા બધા ભાવ પ્રેમને લઈને જ મને શક્તિ મળે છે કે તમે બધા ભાવ પ્રેમથી જોડાયા છો ને, એટલે જ બહુ આનંદ થાય છે કે બેન તમારી ઘર સભા જોઈ, લાઈવ જોયું, બહુ જ ગમ્યું, બહુ જ ગમ્યું. આવા બહુ જ મેસેજ આવતા હતા, એટલે બહુ જ આનંદ થયો કે તમે બધા ઘરે બેસીને જોતા હતા ને ખાલી તમે બધા વિડીયો ફોલો કરતા હતા. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજનો પ્રસાદ છે અમારે અક્ષર નિવાસી પુરબાઈ શામજી ભુડિયા, અક્ષર નિવાસી પુરબાઈ શામજી ભુડિયા હસ્તે પ્રેમજીભાઈ રામજીભાઈ ભુડિયા, સોરી શામજીભાઈ નહીં રામજીભાઈ લખ્યું, આમાં સો કરી નાખ્યો. જો પુરબાઈ રામજી ભુડિયા હસ્તે પ્રેમજી રામજી ભુડિયા, મૂળ માધાપરના છે, હાલ લંડન છે. એટલે આજે પ્રેમજીભાઈએ પ્રસાદ આપ્યો છે એના મમ્મી પપ્પાની તિથિ નિમિત્તે. ખૂબ મજા પડી ગઈ ને ધર્મેશભાઈ ઘર સભા જોઈને. એમાં ઘણાને મરચાઈ લઈ ગયા, બહુ લઈ ગયા. એ કે તેમ બેન આ તમે આમાં હતા ને તમે આમાં વહી ગયા. હું કોઈનામાં ગઈ નથી. મારી ત્યાં તો બેય સંતો આવે ને તો બેયને મુબારક હોય. મને જેના વિચાર સારા લાગે ને હું એને ફોલો કરું. એટલે તમે જેને માનતા હોય તમને મુબારક, અને હું જેને માનતી હું, અને એ એમ પાછા એમ કે તમારો મોક્ષ નહીં થાય ને આમ ન થાય. તમે તમારા મોક્ષની ચિંતા કરો ને હું ભલે નરકમાં પડું. મારા મોક્ષની ચિંતા બહુ ન કરવી. તમારે તમારા મોક્ષની ચિંતા કરાય, બીજાના મોક્ષની ચિંતા કરવા કરતાં તમારે તમારા મોક્ષની ચિંતા કરાય. આ જે કારણ વગરના ઉલટતા હતા ને એને કહું છું. અને હું તો આવી જ છું, મજા આવે તો જ બોલવાનું. આમ ડિબેટ કરો ને આમ ડિબેટ કરો. હું કાંઈ તમારા બાપુજી નોકર નથી તે તમારા ડિબેટમાં આવું. મને મજા આવે એમ માનું. મારું મન ને મારો આત્મા કે ને એ હું કામ કરું. હું એવી છું. એટલે આ બધા જે નાટક બાજીયા છે ને કે આ પક્ષમાં હોય તો જ મોક્ષ થાય ને આ પક્ષમાં મોક્ષ થાય ને, એ સલાહ તમારે પૂરતી જ રાખવી. મન નથી જરૂર તમારી સલાહની. તમારા સલાહની મન નથી જરૂર. એટલે એ તમારી સલાહ તમારે ઊંધી રાખવી. આ ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું. આજનો પ્રસાદ છે અમારે જાંબુ, સાટા, સમોસા, બટેકાનું શાક, રોટલી, ખીચડી ને સલાડ, છાશ. ફૂલ ડીશ છે આજે અમારે. આજનો પ્રસાદ કોના તરફથી છે? પ્રેમજીભાઈ. કોણ? એના મમ્મી પપ્પાની શ્રાદ્ધ નિમિત્તે. શું કાલે આવ્યા હતા પ્રેમજીભાઈ, ખબર છે? તો ભલે લંડન થી થેક આવ્યા હતા. વિચારો. હાલો બે હાથ જોડો. હે ભગવાન, પુરબાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. આ તે રામજીભાઈ લખ્યું કે શામજીભાઈ? રામજીભાઈ ને તો ઉપર સ કેમ કર્યો? હે ભગવાન, રામજીભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. ચાલો બધાને જય સ્વામી ભગવાન. બધા તો ગમે એ કે જો મારા દુશ્મન આવે ને અહીંયા કથા કરવા કે ભક્તિ કરવા તો હું એને આવકાર આપું. કેમ કે તમે મારા સંસ્થાને મદદ બનવા આવો
તો મને કોઈ પ્રોબ્લેમ જ ન હોય. મારે તો મારી દીકરીઓનું જીવન કેમાં બને ને એ મારે જોવાનું હોય. એટલે બિચારા સંતોનો એટલો ભાવ હતો ને 1 રૂપિયો અહીં ઘર સભાનો લીધો નથી. તમને એવી તેવડ હોય ને, આ પક્ષી વાળાને કહું છું, આ જે ઠેકો લઈને બેઠા છે ને ચોખ્ખા શબ્દમાં કહું છું, આ તમે આચાર્ય પક્ષના સંતો હોય, અહીં 5 દી તમારા લાભા આશ્રમના લાભાર્થે કથા કરી જાવ, હાલો બધો તમારો ખર્ચે કરી જાવ ફ્રીમાં. આવું હૃદય જોઈ. એવી ઈર્ષા કરો ને કે બેનના આશ્રમ માટે સરદારવાળા સંતોએ ઘર સભા કરી દીધી, લાભાર્થ માટે, હોલ માટે, દીકરીઓના ભણતર માટે. તો અમે આવું કરી દઈ, બધી ચેનલમાં બેનના આશ્રમનું લાઈવ આપીને બેનને મદદરૂપ બની. આવી ઈર્ષા કરો ને. હાલી નીકળા હાડા ખબ કરતા, જાનમાં કોઈ જાણે નહીં, વરનીમાં હું. કાલ હું ફ્રી નહોતી એટલે મેં નેટ પ્રોબ્લેમ થાય છે, અવાજ તો આવે ને. કાલ ફ્રી નહોતી, સંતોના સ્વાગતનો વિડીયો મૂક્યો ને એટલે પેલી રક્ષક સમિતિ, પૂછડી સમિતિ આવી ગયા હતા કોમેન્ટ કરવા, પણ હું ફ્રી નહોતી એટલે કાલ કેમ જવાબ આપું. આજ ફ્રી થઈ ગઈ એટલે બધા જવાબ આપ્યા. તમે ડિબેટ કરો ને આમ કરો ને શાસ્ત્રને આમ ન માનો. હું ભાઈ ભગવાન સ્વામિનારાયણને માનું છું અને મને એમાં છે ને આમ ગાંડી શ્રદ્ધા છે. તમે કહો ને તો હવે તમે મને પાગલ સમજો તોય ભલે, ઠીક, જે સમજો. હું બીજું કાંઈ નથી માનતી. અને હું બધા સંતોને માનું, જેમાંથી સારું મળે ને જ્ઞાન, હું એ લેવાવાળી છું. એટલે તમે તમારો મોક્ષ ન થાય ને, પૂછડું ન થાય ને, ઢીકડું ન થાય, તમે તમારા મોક્ષની ચિંતા કરો ને. અમારે દિલ સાફ રાખીને તો અમે રહી છીએ, અમે બીજું ન આવડે કાંઈ નહીં. હાઈન થતા 500ના ગારિયા ઘણાયના કરી નાખતા હોય અને પાછા અહીં સલાવું દેવા આવતા હોય ખબ કરતા. અને તમે જેવા હોય ને એવા સાથે હું એવી જ છું, આટલું યાદ રાખજો. એ ઉપર જ જવાબ દઈશ. અને સાચા સંતો માટે, કોઈ પણ સંતો હોય, સાચા સંતો માટે છે ને, અને ભગવાન માટે આ કપાઈ જાય ને તો મને મંજૂર હે, આટલું યાદ રાખ લેવું જીવનમાં. પૂછડો ને ટીકડી ને આમ ને તેમ ને. મને તમે કોમેન્ટ કરો ને મને મજા આવે તો જ જવાબ દઉં. હું કોઈના બાપુજીની નોકર નથી, કોઈના બાપુજીની નોકર નથી, આટલું યાદ રાખું. અને તમે જે પક્ષની, આચાર્ય પક્ષની બોલીને વાત કરો ને, એ પક્ષમાં જ હું હતી. તમ તારી એ પક્ષમાં જ હતી. અને આ ભૂમિપૂજનનું મુહૂર્ત ત્યાં કાઢ્યું હતું. અને જ્યારે રાજકોટ બેનો અમારની, મારા ઓલા ઝૂંપડપટ્ટીના બાળકોને જમાડવા આવે ને, અને મારા ફોટા હોય ને, એટલે એની પોલી એની પોસ્ટ હોય ને, જે લક્ષ્મીનારાયણ દેવની જે ચાલે છે મહિલા મંડળની, એમાં મારા ફોટાની ચાઇન ન મૂકે સેવાના. આટલી તો ઈર્ષા. એટલે જ્યાં ઈર્ષા હોય ને ત્યાં ભગવાન હોય જ નહીં. એટલે મને બોલાવતા નહીં તો તમારી આખી ઇતિહાસ મને ખબર છે. હું તો જો એવા સંતને માનું ને, એવા ગુરુને માનું કે શિષ્ય આગળ જાય ને તો ગુરુને સંત રાજી થાય. સંત ને ગુરુ કેને કહેવાય ખબર છે? તમે આ બધા ઠેકા લઈને બેઠા હો ને, એને ચોખ્ખા શબ્દમાં આજે કહું છું. હા કવિતાબેન, જય સ્વામિનારાયણ. કેને કહેવાય? ગુરુ. અને આ તમારા તમે જેમ કહો આ સંત ને, આ સંત સારા ને, આ સંત સારા, હું એને સંત માનું છું. પછી કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના હોય, કોઈ પણ હોય, એના શિષ્ય હોય કે એના હરિભક્તો હોય, આગળ જતા જોઈને રાજી થાય ને, હું એને માનું છું. અને એક ઘર સભા નહીં આવી, 10 થાય અહીંયા આશ્રમના લાભાર્થે. ચિંતા ન કરતા તમ તારે. અને તમને બધાને છૂટ છે. મારી દીકરીઓના આશ્રમના લાભાર્થે તમારે કથા કરવી હોય ને તો 5 દી તમારે હું 1 રૂપિયો નહીં આપું, તમારે ખર્ચે કરી જાજો. તમને ખબર પડે કે બેનના આશ્રમના લાભાર્થે કરી દઈએ. હાલો, છે તે વાત? એક ભાઈ કોમેન્ટ કરી, પેંડા ક્યાંથી લીધા? પેંડા રાજકોટથી લીધા હતા. હા ભાઈ, સોનાની ઝાડમાં. એ વાત સાચી છે, પણ જવાબ આપવોય પડે. અને હું તો જો તમે એમ કહો જવાબ ન અપાય ને, હું તો મું ઉપર બોલવા વાળી જ છું. તમે મને ચપ્પલના હાર પહેરાવો તોય ભલે ને ફૂલના હાર પહેરાવો તોય ભલે, એ કપડાં મેં કેદીના કાઢી નાખ્યા. એ મને કોઈ ફેર જ નથી પડતો. પણ આ પૂછડી સમિતિ, રક્ષક સમિતિ, પૂછડી ઓલા ને પક્ષવાળા ને આ પક્ષવાળા ને, એ મારે રહેવા દેવું. હું બધાને માનું છું ને, કોઈ નાતી જ્ઞાતિ જોઈને છોકરીઓને રાખતી નથી, બધી દીકરીઓને રાખું છું. આ સુધી એક દીકરીને મેં કોઈ દી પૂછ્યું તું કઈ જ્ઞાતિની? તમે એડમિશન લેવા આવ્યા તો પૂછ્યું તું? મેં એક
વ્યક્તિને ન પૂછ્યો. હજી મને આમાં ખબર નથી કઈ કઈ જ્ઞાતિની છોકરી હશે. આ અહમને કારણે જ ગાદી ગઈ છે, નહીં તો સંતો જૂના આચાર્યનો વિરોધ ન કરત. સાચી વાત છે ભાઈ. આપણને તોય આપણે માની જ, આપણે ઈ પક્ષમાં આચાર્ય હોય, લાલજી મહારાજ હોય, ગમે આપણે એને માની, બધાને માની. હું તો એમ કહું કે ગાદી ઉપર ન હોય ને બીજા ધર્મકુળના લાલજી મહારાજ હોય ને હું તેને માનું. છે તો ધર્મકુળના ને ભક્તિ કુળના ને, છે તો આપણા જ ને. પણ જ્યાં પક્ષા પક્ષીવાળા બતાવે છે ને હું એને કહું છું માપે રહેજો. અને હું એક જ માનું છું કે ભગવાને ચોખ્ખું કીધું, સ્વામિનારાયણ ભગવાને, કે મારી મરજી વિના તણતું ન તોડાય. હું એ શબ્દ ઉપર ચાલું છું. કાલ સવારે જે ગાદી આવશે ને એને માનશું. અહીં કાંઈ ફેર જ નહીં પડે. ના ભાઈ રાજુભાઈ, રાજેશભાઈ, કેવું જ પડે. આજે બહુ એટલું બધું હોય તો આમ નીકળી પડે ને. જ્યારે ઘણી જગ્યાએ ભગવાનને જેમ ફાવે એમ ગાળું દે છે, ત્યાં ક્યાં વહી ગયા છો? ત્યાં માથા કપાવા નીકળી પડાય, ત્યાં સુરવીરતા બતાવાય, કેમ નથી નીકળતા? પાછા કે ઓનો ડ્રો નકળાય, ઓનો ડ્રો નકળાય. ભલે હું નરકમાં પડું, મારી ચિંતા ન કરવી. તમે તમારા મોક્ષની ચિંતા કરવી. કાલના ખપ 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 મંડાય જ પડ્યા હો. કોને કયો છો ભાઈ? વહીવટનું કોને કયો છો ભાઈ? ના ભાઈ, ઠંડા ન પડવા જવાબ આપવાનું જ હોય. રામજીભાઈ લંડનથી લોકોને કાંઈ કરવું નથી, કરતા હોય એનો વિરોધ કરવા નીકળી જાય. સાચી જ વાત છે તુષારભાઈ, 100% સાચી વાત છે. પાછા એમ કે તમે આ શાસ્ત્ર વાંચજો ને આ. હું આ મારી છોકરીઓની સેવા કરું ને મારે બધાય શાસ્ત્ર આવી ગયા એમાં. મારે એમાં બધાય સેવા શાસ્ત્ર આવી ગયા. અને મન સમય મળે ને ત્યારે હું વાંચતી જ હોય. મારું દિલ અને મારો આત્મા કે ને હું ઈ માનવા વાળી છું. હું ગાડરિયા પ્રવાન જેમ દોડવા વાળી નથી. મજા આવી ઘર સભા, મજા આવી ને. જેને મજા આવી ને મજા જ આવે. જેના સારા વિચાર હોય ને દુશ્મનનું સારું થાય ને તોય મજા આવે. અને જેને નેગેટિવ જ ભર્યું હોય ને એને કોઈ દી મજા જ ન આવે. તમે એને આમ સોનાને ખાટલા ઢારી દો ને તો એને ન મજા આવે. આમ હતું થોડું કેમ કે ઘર સભા બહુ સારી રહી. થેન્ક યુ ભાઈ. એટલે તો મરચા લાગ્યા હે. અને હું એમાંથી જ રહીને આવું છું. અને તમારી જે નથી બોલવું કોઈ દી હું ન કરું, પણ આજે તમે બોલાવ્યું છે ને મોં નાખીને એટલે કહું છું કે આ જે મહિલાની શિબિર પેલી ચાલુ થઈ ને એ હું ને ભક્તિબેન, એક સાંખ્યોગી ભક્તિબેન રાજકોટમાં છે, અમે બે આખો આઈડિયો આપવા વાળી અમે ને પેલી તમારી શિબિર ગોઠવવા વાળી અમે બે એ જ પક્ષમાં. એટલે મને ન બોલાવો ને ત્યાં સુધી બહુ સારી છું એટલું યાદ રાખજો. જ્યારે શિષ્ય આગળ જાય ને જોઈને રાજી થવાય. યજ્ઞેશ તમે સત્યનો માર્ગે છો, પણ હું એમ કહું છું હું સાચી હશે ખોટી હશે મારો ઉપરવાળો જાણતો હોય છે ને. એમાં બીજાને ક્યાં સલાહ દેવાનું હોય? હું તમને કોઈ દી અહીંયા નહીં દુનિયામાં ગમે ત્યાં પૂછી જોજો, હું કોઈ દી કોઈને એમ કહેવાય એવી કે આ પક્ષ સારો ને આ પક્ષ સારો, કે આ ભગવાન સારા કે આ ભગવાન સારા. તમારી જ્યાં શ્રદ્ધા હોય ને એ સારા, મને એટલી ખબર પડે. પછી માતાજી હોય, ભગવાન હોય કે કોઈ પણ સંતો હોય, પવિત્ર જગ્યાએ સારા કામ થાય એવા સંતો આવે એટલે લોકો બોલે. સાચી વાત છે. અને આજે પૂછો ગામના બધા ભાઈઓ કહેવાય, આજે હમણાં 5 વાગે અમારે એટલો વરસાદ હતો કે વાત જ ન પૂછો. કાલ ભગવાને કેટલી રક્ષા કરી, વરસાદ નો આવ્યા અને આટલા બધા સંતો આવ્યા. આ હું નથી કરતી, આ ભૂમિ જેટલી બળવાળી છે. અહીંયા જે ખાલી દીવો માને છે ને એનાય કામ થાય છે. અને હજી તો ઘણાય કામ કરશું. ભગવાન રાખશે ને ત્યાં સુધી સમાજના, દેશના બહુ બધા કામ કરશું. મરચા થાય ને તમને જેટલા મરચા લાગે ને એટલા લેવા જ માંડવા. બેન શિબિરમાં જોડાવું છે હોય ત્યારે કહેજો. ચોક્કસ ભાઈ, ચોક્કસ બેન મીનાબેન, ચોક્કસ કહીશ. હું લાઈવમાં તો કહેતી બેન ભાવનગર આવો ત્યારે પધરામણી કરો ચોક્કસ. અમે 20 વર્ષથી ગુરુને આ મંડળમાં ઓળખી છીએ. સાચી વાત છે.
જ્યારે મને ન ખબર પડતી ને ત્યારે મેં ઘણીવાર વિરોધ કર્યો છે. પછી મને હું કોઈનું માનું નહીં. મને આ કોઈ પક્ષમાં લઈ નથી ગયા, આટલું યાદ રાખજો. મને કોઈ પક્ષમાં એ કંઈ સાધુ કે કંઈ સાંખ્યોગી બહેનો કે મને આચાર્ય કોઈ પક્ષમાં નથી લઈ ગયા. હું ખાલી મંદિરે દર્શન કરવા ગઈ ને મને એટલી ખબર પડી કે જે ભગવાન જેને ગાદીએ બેસાડે એને માનવાના હોય. આ બધી વિરોધ ખોટો છે. આ તો બધાય સૌના રોટલા શેકવાના હોય ને એટલે આપણને હુડીને ચડાવે છે. ઘર સભા એટલે હિંમતભાઈ, ઘર સભા એટલે પૈસાનું ઉઘરાણું. પણ તમને ક્યાં કંકોત્રી લખવા આવ્યા? તમને કંકોત્રી લખવા આવ્યા પૈસા દો ને ઘર સભામાં પૈસા આટલા ઉઘરાણું કરો? તમે કરો ને, કાલથી તમે ઘર સભા ચાલુ કરી દો ને. તેવડ હોય તો ઘર સભા ચાલુ કરી દેવાય. તમારે ઉઘરાણું કરાય. તેવડ હોય કરો ને. ખાલી ઈર્ષા જ કરતા આવડશે. કર્યા રાખજો ઈર્ષા. હું તો આવી ઈર્ષા કરે ને કૂતરા સમજુ. કૂતરા ચોખ્ખા શબ્દમાં સમજી લેજો. જે ઈર્ષા કરતા હોય ને કોઈ પણ હોય એને કૂતરા જ સમજુ. કે ભ કર્યા જ રાખે. એ કોઈનું સારું ન જોઈ શકે. અને જેના હૃદયમાં ભાવના સાચી હોય ને દુશ્મનનું જોઈને રાજી થાય. કાંઈ નહીં, ઈ કરે છે ને આપણાથી ન થાય કાંઈ નહીં. હા ભાઈ, હા ના એના વગરનું. હા તમે નક્કી કરો, વાંધો નહીં. અહીંયા આવીને બનાવશું ને એટલે મને તારીખ કહેજો પેલા. એ હું તમને ફોન કરું. લાઈવ ચાલુ છે, કઈ તારીખ ખાલી હે ને જોઈને કહું. હા ના એટલે તમ તારે જે આવા કૂતરા હોય ને પૈસા રાખજો. તમારે કામ જ તમારે ઈ જ કરાય રખાય. સાચી જેની માનવતા હોય ને તો એ એટલું સમજે માનવતાથી કોઈ મોટો ધર્મ નથી. કોઈ સારું કરે છે તો બસ એ આપણે જોઈને રાજી થાય. દુશ્મન હોય ને તો એ જોઈને રાજી થવાય. આટલું યાદ રખાય. ઈર્ષા કરવી હોય ને તો એવી કરે કે આશાબેન આટલી છોકરીઓને રાખે તો હું આવો આશ્રમ બનાવું, હું આટલી છોકરીને રાખું અને હું આટલી છોકરીઓને જીવન બનાવું. ઈર્ષા કરવી ને તો એવી કરે કે નિત્ય સ્વરૂપ સ્વામી રાત દી આવી ઘર સભા કરી અને ભલે દાન લેવતા જે કરતા હોય એ આટલા છોકરાઓને ભણાવે છે ને આટલા છોકરાઓને રાખે તો હું આટલા છોકરાને રાખું ને હું આવું કરું. હું તો તમને એમ કહું એવું કામ કરો. અમે તો રાજી, અમે રાજી. અમારું કોઈ જે દુનિયામાં દુશ્મન જ નથી. દુશ્મન જ નથી મારું તો કોઈ દુનિયામાં દુશ્મન જ નથી. ખૂબ સારી સેવા કરો છો બદલ ધન્યવાદ. ભગવાન ખૂબ શક્તિ આપે એવી અમારી શુભકામના. હું એકવાર જવાબ આપી જ દઉં, પછી કૂતરાને જેમ ભયકા રાખે ને તોય જવાબ ન આપું. હા હરેશભાઈ દેસાઈ, કૂતરા ભસ્યા. હું કૂતરા ચોખ્ખા શબ્દમાં કહું છું. હવે શરમ લાજ હોય ને તો બસ એટલે સમજી જાય કે આપણે આપણા પૂરતી જ સલાહ રખાય. બીજાને વર્ણ માગી સલાહ દેવા ન જવાય. ધર્મેશભાઈ સોની બેન ન થાય કોઈથી. એ તો વાત છે, એવું કરીને બતાવાય એકવાર. સતીશભાઈ યુએસએ, કેમ છો ભાઈ? આપણે ભગવાનને ઝૂંપડીમાં બેસાડ્યા ને હવે ત્યાં આપણે એક હોલ બનાવવાનો છે. સરસ મંદિર જેવું ને હોલ જેવું ને બધું બનાવવાનું છે. એટલે દેશ વિદેશથી જે પણ ને એમ થાય કે અમારે સેવામાં જોડાવું છે હું જણાવીશ. બધા જોડાજો જેને ઈચ્છા થાય ને. અને અહીંયા એવી દીકરીઓ ભજન કરશે અને એક આદર્શ નાગરિક બનશે. બધી દીકરીઓ એવી આદર્શ નાગરિક બનશે કે આ દેશ મારો છે, આ દેશ માટે મારે કંઈક કરવું છે. હા ભાઈ રમેશભાઈ, કૂતરા ભસ્યા રાખે. હા
આ લોકોને બીજું કાંઈ કામ જ નથી હોતું. આ પણ એમ નહીં, મેં ઘર સભા અહીંયા રાખી તો એને બધાને એટલો બધી હું ઈર્ષા. તમારે ન રાખવી તમારે ન રખાય. કોઈ કંકોત્રી લખે છે, કોઈ કંકોત્રી લખે છે. તમને કોઈ કંકોત્રી લખતું હોય તો કયો, તો તમારે તમારું કામ કરાય, બીજાને આંગળી ચીંધવા ન જવાય. અને હું તમને કહેવા આવું ને કે તમે આ પક્ષને માનો ને આ પક્ષને, તેથી મને કહેજો, ને તમારથી જ છેટા જ રહેજો. ભાઈ અને બેન, ભાઈ અને જોશના બેન, એને શરમ જેવું હોય તો ને મહેરબાની કરો. હવે બધા શું ચાલુ કર્યું છે, એ તો તેવો જેને જે કરવું. ના ભાઈ, ચાલુ એને કર્યું છે તો જવાબ તો હું આપું જ. ચાલુ કરે ને એટલે જવાબ આપું જ. અને આવાને બહુ શોખ છે, અંદરો અંદર આવાને બહુ શોખ છે. ઘર સભા જોવાની બહુ મજા આવી ને. થેન્ક યુ. આ પણ મજા આવે એવા જ કામ કરવાના. રાજેશભાઈ, સભામાં બહુ આનંદ થયો. જય માતાજી, જય માતાજી. મારે સેવા કરવા આવું છે. ભાઈ મને વોટ્સએપ કરજો હો. હાલો તમે જમી લ્યો હવે. ત્યાં તમે બેસી જાઓ ને બધા. હાલો ને તમે જમી લ્યો ને. સંધ્યા જમી લ્યો બધા એટલે નવરા થાય. હાલો દર મહિને રાખો. બિચારા સંતો ફ્રી ન હોય ને. સંતો તો એવા દયાળુ છે ને કે દર મહિને સભા એટલે શું થાય. નહીં તો સંતો તો એટલા દયાળુ છે ને કે દર મહિને સભા કરી દેવા છે. એનો કોઈ સ્વાર્થ નથી. બેન એ માણસ ન હોય ને આવું બોલે. હા બસ ગુરુ હવે ઠંડુ પાણી પી લ્યો. આપણે જો રણજીતભાઈ, હું કહું ને કે મારે કોઈના ગુરુ બનવું નથી. હું જે મનુષ્ય છું ને, માણસ છું ને, બહુ ઓકે બરોબર છું. મને એવા ગુરુ બનવાનો શોખ જરાય નથી. જય દ્વારકાધીશ. એટલે આ પક્ષી વાળાને મારામાં પક્ષી લઈને કોમેન્ટ કરવા આવ્યા હતા ને, બધાના આ મું ઉપર જવાબ આપું છું. એટલે એને બંધ પગડી માથે ઓઢી જ લેવી કે આ બેનનું લાઈવ મારા માટે જ હતું. ના ભાઈ, હું એવા કોઈના ગરમ કર્યા હું ગરમ થાવે એવી નથી. એવું હું કોઈના ગરમ થાવે એવી નથી. અને હું ગાડરિયા પ્રવાન જેમ દોડું એવી નથી. મને તો મારો આત્મા કે ને મારો ભગવાન કે ને એમ હું કરું. હા, ખોટાને જવાબ આપવો જોઈએ. સાચા ખોટા નહીં. એ મને આંગળી ઉઠાવવા આવ્યા ને મારે જવાબ આપવો તો એને એ જે કરતા હોય. સરદાર, વિદ્યાનગર, મોવા, ભાવનગર કેટલા વિદ્યાર્થીઓ રાખે. સાચી વાત છે, એ નહીં દેખાય. પણ હું એમ કહું, તમારા દુશ્મન હોય હે અને તમને એમ થાય તમ તારે કે મારે આશ્રમની દીકરીઓ માટે મારે કથા કરી દેવી છે કે તો બેનનો અહીંયા આશ્રમનો 1 રૂપિયો લેવાનો નથી. સંતોએ ચોખ્ખું કીધું તું. અમે હાર પહેરાવીને હાથમાં દક્ષિણા દેતા હતા ને તોય નથી લીધી. પૂછી લેજો બધાને. એ કે 1 રૂપિયો અમને જોઈ નહીં. અહીંયા અમારે દેવાનું હોય, અમારે લેવાનું ન હોય. કે અમારી બેન આવું દીકરી, અમારું બેન દીકરી આવું કામ કરતી ને અમને આનંદ થાય. કે મારી બુદ્ધિ ભ્રષ્ટ નથી થઈ ગઈ. જેની થઈ ગઈ હોય એની ભલે. મારી ભાઈ નથી થઈ ગઈ. તમે તમારી બુદ્ધિનું કામ કરો. મારી બુદ્ધિની ચિંતા ન કરવી. તમે તમારી બુદ્ધિની ચિંતા કરવી, મારી બુદ્ધિની ન કરવી. અને તમારે તમારા બાયડી છોકરા ને તમારા ઘરની રોટલા શેકવા, મારા ન આવવા. મારા એટલી બધી છોકરીઓ એ મારી ચિંતા કરવા વાળી. આવા કૂતરાઓને કહું છું. એટલે હજી શબ્દ સાંભળવા હોય ને તમારે સામે આવજો. તમે ખૂબ સારા જ્ઞાની છો. હવે ઠંડુ પાણી પી લ્યો. એટલે તમે છે ને, હું એ જ કહું, પક્ષીમાં હોય ને તમને એમ થાય ને કે મારે બેનના આશ્રમ માટે અમારે આટલી મદદરૂપમાં કથા કરી દેવી, 5 દીની આટલા યજ્ઞ કરી દેવા, તો વેલકમ. તમને વેલકમ છે. આવી દાતારી હોય તો વેલકમ છે. એટલે મારી ને પક્ષી છે જ નહીં. હું ભગવાનને માનું છું ને મારે જેને માનવા હોય ને એને હું માનું છું. આટલા શબ્દમાં સમજાઈ જાય ને તે પછી કોમેન્ટ કરવા આવી.
સાચી વાત છે, બધા બીજો બફાટ કર્યા રાખે, સાચી વાત છે. શું લઈ આવ્યા? કોણ? આઈસ્ક્રીમ જ લેવાનું જ હતું આજે રાજકોટથી મનીષભાઈ તરફથી લેવાનું જ હતું. આ કોણ લઈ આવ્યું? ઘનશ્યામભાઈ બધી છોકરીઓ માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા. દઈ દો હવે, જેને જમાઈ ગયું એ દઈ દો, ઓગળી જાય છે પછી એક પાછું મોડેકથી હે ને. ગરમી બહુ હે, ખાવા દે ને. તને હું વાંધો હોય? તને કઈ નથી નિરસાનું વેર લાગ્યું? આ કે ઓડે કરેલો વિતાબેન જયસા. હા ભાઈ, તો હું ક્યાં તમને કોઈ દી કહેવા આવી કે તમે આ અજેન્દ્ર પ્રસાદને માનો કે રાકેશ પ્રસાદને માનો? હું કોઈ દી કહેવા આવી? આપણને યોગ્ય લાગે એને માનવાના, બે શ્રેષ્ઠ જ છે. તમ તારે તમને યોગ્ય લાગે એને માનવાના છે તો બધા ધર્મકુળના જ ને. હું તો આ વિચારધારા ધરાવવા વાળી છું. હા ભાઈ, હું તો બહુ ચોરી કરું. તારે અહીં આવજે ચોરી કરવી, ભણવા તને કહું. અહીં આવજે એટલે તને કહું. તારું માનું ધાવણ થયું હોય ને તો સામે આવજે. આ ભણવાનું ચોખ્ખું કહું, તારી માનું ધાવણ થયું હોય ને તો હું ક્યાં ચોરી કરું ને, આવજે. સારું કામ કરે, પેટમાં દુખે. આ પગ મૂકે તો તને હાથ પેઢી યાદ કરાવી દઉં. હજી તું મને ઓળખતો નહીં હો. અને 35 કેમેરા હે. કેટલા? 35. અને હું ખપવા માટે જ જીવું છું, આટલું યાદ રાખજે. કોઈની નિંદા ન કરવી, સાચી વાત છે. જય દ્વારકાધીશ. મોજ કરો, આઈસ્ક્રીમ ખાઓ, બબે તન ખાજો. હાલો બધા આઈસ્ક્રીમ ખાઓ. ના મારી ખાજો. ના મારી. તમે ઘર સભામાં મજા આવી? હા, બહુ મજા આવી. ભાઈ સંતોએ અમને ગરબા રમાડ્યા. સંતોએ ગરબા રમાડ્યા. છોકરી બહુ રાજી થઈ ગઈ, ગરબા રમાડ્યા. તમે કીધું તું? બહુ ઈચ્છા હતી તમારી? સરસ. 3 દિવસ નોરતા ચાલુ થઈ. 3 દિવસ નવરાત્રી. તો નવરાત્રી રમવા જવાનું? ક્યાં જવાનું? રાજકોટ જવાનું છે. એ આપણી નવરાત્રી આપણા આશ્રમના લાભાર્થે કરે હો. ના ભાઈ, ગરમ નથી. પણ જવાબ તો હું આપું જ. હું ચૂપ બેસું એવી નથી. કાલે સભા બહુ સરસ રહીને. થેન્ક યુ રાજેશભાઈ લીંબાસિયા. થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાન સૌનું મંગળ કરે અને સૌને સુખી રાખે. ઈર્ષા કરતા હોય ને એને સુખી રાખે. આ ક્યાંનું લોકેશન છે? આપણો આશ્રમ ક્યાં છે? પ્રિયંકાબેન, અમને મજા આવી. સરસ. મને USA થી ફોન આવ્યો હતો કે બેન બહુ સરસ બધી દીકરીઓને જય સ્વામિનારાયણ. કવિતાબેન કહે USA થી ફોન આવ્યો હતો. બેન અમે લાઈવ જોતા હતા અને બહુ સરસ. એ કે પછી તમારા ભાઈને લંડન ફોન કર્યો અમે. એ કે બેન હું તમારો વિડીયો જોઉં છું, સરસ છે. કવિતા દીદી ક્યારે આવવું? ઇન્ડિયા. જય દ્વારકાધીશ. બેન અમારું નામ બોલો. મહેસાણાથી જયેશભાઈ સોલંકી. લ્યો ભાઈ, બસ. જ્યોતિબેન, અમને બહુ જ મજા આવી. બધાનો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને હજી અડધા મેસેજ નથી જોવાના, કેમ કે કાલની બહુ થાકેલી હતી. 2 દિવસથી બધી તૈયારીમાં હતા, એટલે બહુ બધાના મેસેજ, બધા વિડીયો કટ કરીને મૂક્યા. જો અમે બેન જોતા હતા, અમે સાંભળતા હતા. એટલે તમારા ભાવ પ્રેમને બધાને ખૂબ ખૂબ આભાર.
અને બધાને થેન્ક યુ એમ કે દિલથી એમ કે ભગવાન તમને ખૂબ સુખી રાખે કે તમે આટલા ભાવ પ્રેમથી જોડાણા છો એમ. હજી તો બહુ બધા કામ કરવાના છે. તમે જોવો તો ખરા કે આ બધાને જેટલા મરચા લાગતા હોય ને એને વધારે લાગશે. એટલા બધા કામ આપણે કરવાના છે દીકરીઓ માટે, આપણા દેશ માટે. અને મારે તો આ બધું છે ને એ આના માટે જ ફના છે, મારે કાંઈ જોતું જ નથી. હા, મોદી સાહેબનો જન્મદિવસ હતો. બેન તમારી સેવા ધન્યવાદને લાયક છે. થેન્ક યુ બેન, સરસ છે લાઈવ. થેન્ક યુ બધાને. રાવલ અરવિંદભાઈ, બેન મારું નામ બોલો. બસ ભાઈ તમારું નામે બોલી. કવિતા બેન, હમણાં આવું છું, કોણ ખાવા એમ કે. તમારે કંઈક ખાવું હોય ને ત્યારે મને કહી દેવાય, આવું કોણ કે એવું. કવિતા બેન આપણે રેડી જ હોય. લાલુભાઈ પટેલ, મેં આખી સભા જોઈ, ગમી, સરસ. થેન્ક યુ. બધી જય દીકરીઓને જય દ્વારકાધીશ કે. જો ભાઈ ઓલા ભાઈ શૈલેષભાઈ જય દ્વારકાધીશ કે કહી દો. કાલ ભગવાનની વાત કરી હતી ખબર, દ્વારકા ભગવાન વાં કેટલા રહ્યા, ગોકુળ ને વૃંદાવન યાદ છે કે ઉપરથી વહી ગયું? તો ભલે. ભલે ભાઈ, ચોક્કસ બોલીશ. ચેતનભાઈ ચોક્કસ. તો ના એમાં એવું હોય, વાત કરતી હોય એટલે બધા નામ બોલવા શક્ય ન થાય, પણ ટ્રાય કરીશ. એવું થોડી થોડી ટ્રાય કરતી જઈશ બોલવાની. કષ્ટભંજન દેવ. વિજયભાઈ, બેન મારું નામ બોલો. હું બધા નામ બોલવા રહી. એક દિવસ આપણે એવું લાઈવ રાખશું કે એક દિવસ બધાના નામ જ બોલવાના, અને તમે ક્યાં ગામથી છો એ બોલવાનું, એટલે તમારો બધાનો પરિચય હું આપીશ તમ તારે. પટેલ ચેતનાબેન, સરસ દીદી લાઈવમાં. બેન સગી દીકરીઓની જેમ રાખો છો. વિતા દીકરીઓને ખબર કેમ રાખવું, કેમ રાખવું હે? માની જેમ એમ ખીજાવાય છું ને હે? માં ખીજાય ને ખીજાવું જ પડે ને. ટકોરા ખાય 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 ઈ શું બને? હીરો. શું બને? હીરો બને. જય શ્રી રામ. જય સ્વામિનારાયણ. ફ્રોમ કેનેડાથી જિગ્નેશભાઈ, સરસભાઈ પધારજો, આવો ત્યારે આશ્રમ બાજુ. રોજે રોજ મોજે મોજ એમ કે રણજીતભાઈ. સારા કામ કરતા હોય એટલે દાન તો મળે, પણ સમય અને સાથ આપવો એ જ મહાન છે. આપ કરી રહ્યા છો, ભગવાન તમને શક્તિ આપે કે તમે ધારી ના હોય એવા સેવા કરો. થેન્ક યુ ભાઈ. વરસાદ આવ્યો ને? આ જો આ ભગવાન જોવા, આ ભગવાન જોવા, આજ ભગવાન. આનથી પ્રૂફ શું હોય કે કાલની 16-17ની આગાહી હતી વરસાદની, તો અમને આમ બહુ જ ચિંતા થતી હતી. અને આજે જો વરસાદ ચાલુ જ છે 5 વાગ્યાનો. આજ ભગવાન, હું આને જ માનું છું. મારે કોઈના આટલે સર્ટિફિકેટની જરૂર નથી. મને એમ જ થાય કે મારી સેવા ભગવાન સ્વીકારે છે, કે મારી સેવા ભગવાન સ્વીકારે છે, એટલે મને આનંદ છે. અસ્મિતાબેન, જય સ્વામિનારાયણ. ચાલો, જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ચાલો, ભગવાન સૌનું મંગલ કરે, સૌને સુખી રાખે. અને ભગવાનને કંઈ હવે કારણ વગરનો વરસાદ ન આપ. કેટલાને નવરાત્રિ બગડશે, અને કેટલાયની ખેતીવાડીમાં મગફળી નીકળતી હોય એ બગડશે. એટલે ભગવાનને એવી પ્રાર્થના કરજો કે દુશ્મનનું સારું થાય. આપની આવી નિષ્ઠા, શૂરવીરતા. બધાની કોમેન્ટ એકદમ જાતી હોય ને તો વચાતી નથી. રાજેશભાઈ 100%. રાજેશભાઈ તમે કેમ ન આવ્યા એ મને કઈ ન સમજાણું. ધર્મિષ્ઠાબેન, વેરી નાઇસ. થેન્ક યુ. સારું કામ કરવી પછી ખબર પડે કેટલા અને ઈર્ષા થશે.
હજી ઈર્ષા તો બહુ બધી થશે. હજી તો બહુ બધી ઈર્ષા કરાવીશ. રમો તો ખરા. જ્યારે મને ભાવ મળશે ને પૂરા, ત્યારે મારી પ્રોપર્ટી જ્યારે વેચતી જઈશ ને સેવા કરતી જઈશ ને, એટલે બહુ મરચા લાગશે. હું દેવા માટે જ આવી છું તમ તારે. આમ 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 આપવા જેવા રાખે ભગવાન બધાને. હા કવિતાબેન, હું તો જમી જ લઉં, કાંઈ ચિંતા નથી. જો કેટલો વરસાદ, આમ તો જોવો કાલે આવું થયું હોય તો શું કરી કયો તો? કાલે આવું થયું હોય તો શું કરી કયો તો? આમ જો ખવરો જ પડે ને. આમ જો ભગવાન જો, હા ટાઈમ જ છે ને. આમ જો કથાના ટાઈમે આ વરસાદ, એટલે ભગવાને અમારી કેટલી રક્ષા કરી જોવો. નહીતર વરસાદ આવ્યો તો અમે કરત શું? આટલા માણસોને અમે બેસાડત ત્યાં, બધી સભા કેમ કરત? એટલે હું આ જ માનું છું કે મારી સેવા ભગવાન સ્વીકારે. હું એટલે જ મને બહુ આનંદ છે. એટલે મારે ગામના સર્ટિફિકેટ જોતા જ નથી. બેન, તમે જ્યારે લાઈવ થાવ છો ત્યારે ગર્વ અનુભૂતિ થાય છે. દરરોજ 350 કે તેથી વધારે માણસો જોવે છે. થેન્ક યુ. એટલે બસ આ પક્ષાપક્ષીવાળાને એમ જ કહું છું કે તમે પક્ષાપક્ષી રહેવા દો ને, સારા કામ કરો. હું તો ગાદી ઉપર કોઈ પણ આવે ને એને માનવા તૈયાર જ છું. પછી કાલ સવારે લાલજી મહારાજ આવ્યા હોય ને તો અમે માનવા તૈયાર છીએ, અને કાલ સવારે દુશ્મન આવ્યા હોય ને તો માનવા તૈયાર છીએ. હું એટલું જ માનું છું કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, બસ. એટલે હવે સલાહ દેવા ન આવતા, અને સલાહ દેવી હોય ને તો રૂબરૂ આવજો. આટલું છેલ્લા શબ્દમાં કહું છું. બહુ સલાહ દેવી હોય ને તો મને રૂબરૂ મળવા આવું, એટલે હું તમને કહીશ કે કોકને સલાહ કેમ અપાય નહીં, કોકને સલાહ કેમ અપાય નહીં, હું તમને કહીશ. એટલે સલાહ જેને મને આપવી હોય ને એને રૂબરૂ આપવું. અને ઈર્ષા એવી કરવી હોય ને તો એવી કરજો કે એ સંતોએ ઘર સભા કરીને બેનના આશ્રમના લાભાર્થે ઘર સભા કરી દીધી, તો હું બેનને આશ્રમના લાભાર્થે, કોઈ પણ પછી સંતો હોય કે બેનના આશ્રમના લાભાર્થે હું 5 દીની કથા કરી દઉં, યજ્ઞ કરી દઉં, એટલે મને મંજૂર છે. તમ તારે બધો ખર્ચો તમારો, હું અહીંથી 1 રૂપિયો નહીં આપું, બધો ખર્ચો તમારો. આ સંતો અમને એવી રીતના જ ઘર સભા કરી દીધી છે. સ્વામિનારાયણ સંતો અંગેથી બોલવા બધાય સંપ્રદાય 1-2 આચાર્ય સંતો શાસ્ત્ર, એ તમારે શાસ્ત્ર જે કરવો ને તમારે સંતો આયરન જે કરવું હોય ને કરી લેજો. એ તમારે જ્યાં જે કરવું હોય ને કરી લેજો. હું આટલું જ માનું છું, બસ. એટલે મારી પાસે આટલા જ શબ્દ છે ને આટલા શબ્દમાં આવવાનું જવાબ લેવા. એટલે આટલા શબ્દની મારી સંતોનો, એટલે મારી પાસે આટલા શબ્દનો જવાબ હોય ને આટલા શબ્દ જ જિંદગીભર રહેશે. એટલે તમ તારે આવતા રહેજો હો, બસ. કોઈ પણ તમ તારે પછી પક્ષના હોય, તમને સ્વીકારવામાં આવશે કે અહીંયા તમે એમ કહેજો 5 દિનની 7 દિવસની બેનને હું કથા કરી દેવી છે, આશ્રમના લાભાર્થે યજ્ઞ કરી દેવો છે, કે આ હોલ સભા મંડપનો બેનને હોલ બનાવવાનો છે ભગવાન માટે. તો એના માટે આપણે ગામડે ધૂન કરીને બેનને આટલી મદદરૂપ થવું છે. તમ તારે વેલકમ છે. તમને મારા માટે કોઈ દુશ્મન છે જ નહીં, એકેય પક્ષ. પણ તમે જ્યારે સમજો ને, જે એવા બધાય સરખા નથી એ પક્ષમાં, હજી કહું, પણ આ જે કોમેન્ટ કરતા હતા ને ટપોરી જેવા, એને જ સીધો જવાબ દઉં છું. એટલે બંધ પાઘડી બધાય માથે ન ઓઢવી. ચાલો, સીતારામ. જય સ્વામિનારાયણ. રાજુભાઈ સીતારામ. લીંબડીથી 8 કિલોમીટર જ છે. અને તમને એમ થાય કે અમે દીકરીઓને મળવું છે, જવું છે આશ્રમે, તો ચોક્કસ પધારજો. કવિતાબેન થેન્ક યુ. જો કવિતાબેનની આગલી કોમેન્ટ ન જ જોવાની, આમ કરી જોવાની કે દીકરીઓને ખાવું હોય ત્યારે જે ખાવું હોય ખવડાવજો.
થેન્ક યુ. તમને એમ થાય કે આશ્રમની દીકરીઓને મળવું છે, ચોક્કસ આવવું છે, તો મારો કોન્ટેક નંબર છે 981719 923 જય સ્વામિનારાયણ બેન. સરસ જવાબ આપજો. હું બધાને સરસ જ આપું, મારા દુશ્મનને સરસ આપું, પણ આમ મોઢામાં આંગળા નાખે ને પછી ત્યારે બીજા શબ્દમાં આપું. નહીંતર તો મને એમ થાય કે મારું ડોકમાં કંઠી છે, મારે આવું નથી બોલવું. પણ આવાને જવાબ ન આપીને તો કાલ સવારે બિચારી બીજી બેનું કોઈ હશે ને કંઈ કાર્ય કરતી હોય છે તો એ નહીં બોલી શકતી હોય ને તો આ એની માથે સર થઈ જશે. એટલા માટે મારે આને જવાબ આપવો જરૂરી હતી. નહીંતર મને મારી મર્યાદા ને મને મારા શબ્દ શું બોલવાની મને ખબર જ હોય, પણ પછી તમે આમ મોંમાં આંગળા નાખીને આમ કઢાવો ને તો પછી ન બોલવાનું સાંભળશો. આટલું યાદ રાખજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કદાચ કોલ ન ઉપડે તો વોટ્સએપ મેસેજ કરી દેવો, એટલે હું વાંચીને જવાબ આપીશ. અમારો આશ્રમ ક્યાં આવે? રાજકોટ અમદાવાદ હાઈવે. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી ને સાયલાની વચ્ચે. લીંબડી ને સાયલાની વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે ને બલદાણા ગામ, ત્યાં આશ્રમ છે. જય સ્વામિનારાયણ બેન. આટલું સરસ કાર્ય કરો છો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. અને હા, હું એક જ સંદેશ આપું છું કે કોકની ઈર્ષા કરવા કરતાં આપણે શું કરવું ને એવા કામ કરજો. બસ જિંદગીમાં કોકની ઈર્ષા મૂકી દેજો. તમે ભલે ભજન ભક્તિ માળા કાંઈ નહીં કરો ને તોય ભગવાન સાંભળશે તમારું, પણ પહેલાં મોક્ષ આમ થાય ને પહેલો મોક્ષ આમ થાય ને એ ચિંતા તમે રહેવા દો. એના મોક્ષની ચિંતા એ હવ કરી લેશે. આટલું જીવનમાં યાદ રાખજો. ચાલો જય સ્વામિનારાયણ.